મહાદેવ જોડે માગજો આજના દિવસે તેવું માગજો કે અમને ભક્તિ પ્રદાન કરો, કે જીવનમાં સાચી શાંતિ અને સુખ જીવનમાં આપશે ને તો ભક્તિ આપશે. એ ભગવાન માતાજીની ભક્તિ આપશે જીવનમાં સાચું સુખ અને જીવનમાં સાચી શાંતિ. એ ભક્તિ સિવાય મળવાનું, કોઈ વસ્તુ પદાર્થ વ્યક્તિમાં મળવાનું એકમાત્ર ખાલી ભક્તિ જ. તમે જે માંગશે ને, જે સુખી થઈ જાઓ, કાયમ માટે આનંદિત થઈ જાઓ. મનુષ્યની માંગ શું છે? અપાર આનંદ જોઈએ છે, અપાર સુખ જોઈએ, સુખ જોઈએ છે. કેમ કે એની અંદર સુખની કદાચ અંતરાત્મામાં કામના હોય, આનંદની, કે અપાર આનંદ, અપાર સુખ જોઈએ. એ અપાર આનંદ, અપાર સુખ લેવા માટે આ સંસારમાં ભાગદોડ થાય છે. પણ સાચું સુખ ને સાચું આનંદ કોઈ જોડે રહેતો નથી. આ સંસારમાં જે વ્યક્તિઓ મોટા 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 અજબોપતિઓ બની ગયા ને, છતાંય એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક વાતે અસંતોષ લાગે છે. બધું હોવા છતાંય કઈક વાતની કમી લાગે છે, કઈક અંદરથી ભૂખ લાગે છે. તે ભૂખ શું છે? આનંદની. પૈસા, રૂપિયા, માન, સન્માન બધું જ હોય, પણ જીવનમાં આનંદ ના હોય ને તો જીવન જીવતા મરેલાની જેમ વ્યક્તિ જીવતો હોય, એની જોડે બધું હોવા છતાંય. પણ જે વ્યક્તિ ગરીબ હોય, એની જોડે કશું ના હોય, પણ ભક્તિનો આનંદ, ભક્તિનું સુખ હશે ને, તે ઝૂંપડામાં રહેલો વ્યક્તિ મહેલ કરતાય તે સુખી કહેવાય ને. આ ભક્તિની મહિમા છે. દરેક મનુષ્યનો જન્મ કેમ થયો છે? ધરતી પર જન્મ થયો, મનુષ્ય અવતાર મળ્યો તો પહેલેથી જ ભગવાનની કૃપા થઈ ગઈ તો તમને મનુષ્ય અવતાર મળ્યો છે. ક્યાંય પશુ પક્ષીની યોની ભટકતા જીવ ભગવાનને દયા આવી અને દયાના પાત્ર બન્યા, અને એક વખત ભગવાને ફરી અવસર આલ્યો કે જાઓ, મનુષ્ય અવતાર પ્રાપ્ત કરી અને જીવનમાં સાચી સેવા, પોતાના કર્તવ્યનું પાલન કરી અને ભગવાનની ભક્તિ કરી અને પોતાના ઘેર પરત પાછા આવી જાય. ભગવાનનો એ ઉદ્દેશ છે. ખોવાઈ ગયેલા જીવ છો, તમારું લક્ષ્ય ક્યાં છે તમને ખબર? ક્યાં જવાનું, ક્યાંથી આયા ને ક્યાં જવાનું ખબર? અત્યારે જ્યાં છો ત્યાંની ખબર છે, પણ આ જ્યાં છો અત્યારે હાલ, એ ભગવાને એવી રંગબેરંગી દુનિયા બનાવી છે ને, બધી વસ્તુમાં વ્યક્તિનું મન આકર્ષિત થઈ જાય. આ કર લો, આ કર લો, આ પામી લો, આ પામી લો. પણ આ પામમાં તમારી ઉંમર જતી રહેશે, ખબર નહીં પડતી. ને કાલ મૃત્યુનું ટાણું આવી જાય છે અને યમરાજના દૂત આવીને ઉભા થઈ જાય. તારે કહેવા રહેજો કે ના ના, હજુ મને 5 વર્ષ જીવવા દો, અહીંયા કોઈનું ચાલવાનું. मार्केट दोपहर 3:30 बजे बंद होता है और ट्रेडिंग